Hi guys, કેમ છો બધા? This is me, Shruti Panchal, GPSC rank 9, rank 66. Not elaborating on the introduction today. આજે એક નોર્મલ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવા માટે હું આવી છું. લાસ્ટ ટાઈમ આપણે એક વિડીયો કર્યો હતો જેની અંદર આપણે નક્કી કર્યું હતું કે ભાઈ કયા વ્યક્તિએ કઈ એક્ઝામ આપવી જોઈએ. બરાબર છે? તમે ના જોયો હોય તો ડેફિનેટલી જોજો, કારણ કે મલ્ટિપલ એક્ઝામ્સ આપો છો ને એમાં બહુ જ લોચો મારીને આવો છો પછી બધા. તો આજે આપણે એક બહુ મોટો પ્રશ્ન લેવાનું છે. આજકાલના ટાઈમમાં બેસીને વાત કરીશ ને આજે. આઈ થિંક મને ધીસ ઇઝ ધ 4th ડે કોન્ઝિક્યુટિવ હેડેક ચાલી રહ્યો છે. મારે વિડીયોઝ કરવા હતા પણ થયા નહીં. આઈ હોપ આઈ એમ ઓડિબલ એન્ડ વિઝિબલ. બહુ જ બધા વિદ્યાર્થીઓનો લાસ્ટ વિડીયો પછી ફોન આવ્યો. વિદ્યાર્થીઓ ઘણા બધા મળવા પણ આવી રહ્યા છે. અને મેં એક વસ્તુ જોઈ કે વિદ્યાર્થીઓની અંદર અત્યારે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે ભાઈ આ છૂટી ન જાય, આ રહી ના જાય, એ બહુ જ બધી વસ્તુઓ જોવા મળે છે. તો શું જીપીએસસીની એક્ઝામ કે યુપીએસસીની એક્ઝામ કે કોઈ પણ એક્ઝામ ક્લિયર કરવા માટે શું કોચિંગ જરૂરી છે? માય આન્સર ઇઝ ના. બરાબર? હવે થોડું ઊભાઈ થઈશ તો વધારે સારું લાગશે મને વાત કરવાનું. યાર જરાય જરૂર નથી. બરાબર? કારણ કે જો હું મારી વાત કરું તો ભાઈ મેં 4 વખત ઇન્ટરવ્યૂ આપ્યા છે. એમાંથી 2 વખત ક્લિયર નથી થઈ એક્ઝામ ને 2 વખત થઈ છે. બટ મેં કોઈ પણ દિવસ કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યુશનમાંથી કોઈ જ કોચિંગ નથી લીધું. રાઈટ? સો આઈ એમ મેકિંગ ઇટ ક્લિયર કે ભાઈ મેં કોચિંગ નથી લીધું તો પણ મેં 4 વખત પ્રિલિમ્સ આપી અને પ્રિલિમ્સ ક્લિયર કરી, મેઇન્સ આપીને ઇન્ટરવ્યૂ આપ્યું. યસ, તૈયારીમાં કચાશ રહી જતી હોય એટલે 2 વખત હું પણ એક્ઝામ ફેલ થઈ છું. સો આઈ એક્ઝેક્ટલી નો કે કેવું ફીલ થાય. તો જ્યારે મેં ભણવાનું ચાલુ કર્યું મારી એજ હતી 31 યર્સ. સન નાનો હતો, એને હાથથી કોળિયા ભરીને જમાડવો પડે, ઘરમાં રસોઈ કરવાની જવાબદારી હોય, મારી પાસે એક ફૂલ ટાઈમ જોબ પણ હતી. તો આ બધી વસ્તુઓની સાથે જ્યારે મેં તૈયારી ચાલુ કરી તો તમારા બધાની જેમ મેં પણ ઇન્ક્વાયરી તો કરી જ હતી. અને અત્યારે જેટલા બધા કોચિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે ને 2017માં 18માં આટલા નહોતા. તો મારી પાસે મને 1 કે 2 ઓપ્શન્સ મળી રહ્યા હતા અને મને એક તો ટાઈમ નહોતો ફાવી રહ્યો અને બીજું મને એમ લાગતું હતું કે આટલી બધી ફીઝ. ઓકે, આઈ પર્સનલી યુઝ ટુ ફીલ દેટ. અને ડ્યુ ટુ સમ રીઝન્સ મારાથી કોચિંગ જોઈન નહોતું થયું. તો પહેલાં 1-2 મહિના જે છે ને લાઈક ટેલિગ્રામના બધા ગ્રુપ્સ જોઈન કર્યા, એની અંદર બધી વાત ચાલતી હોય કે ભાઈ આ કોચિંગનું આમ છે, આ સારું છે, આ લોકો આ કરાવે છે. તો મને પણ થોડીક એન્ઝાયટી થઈ ગઈ હતી. ભાઈ 1-2 મહિનો તો મને પણ એમ થઈ ગયું કે ભાઈ મેં હવે કોચિંગ જોઈન નથી કર્યું તો શું હું પાસ થઈ શકીશ? હે ને? પ્રિલિમ્સમાં તો એઝ યુ ઓલ નો પહેલી પ્રિલિમ્સમાં મેં 20 ડેઝ ભણ્યું હતું અને સક્સેસફુલી સ્ટ્રેટેજી સારી હતી અને મેરિટ નીચું હતું તો મેં ક્લિયર કરી દીધું. બટ મેઇન્સનો જ્યારે દોર આવ્યો ત્યારે ભાઈ બહુ જ એન્ઝાયટી એટ ઇટ્સ હાઇટ. બટ એઝ યુ ઓલ નો આઈ હેડ અ પર્સન હુ વોઝ ગાઈડિંગ મી, જેમણે ઓલરેડી એક્ઝામ ક્લિયર કરી લીધી હતી. અત્યારે એ ડેપ્યુટી કલેક્ટર છે. નીરવ બ્રહ્મભટ્ટ એમનું નામ છે. કેવું થાય, મહિને એકાદ વાર એમને ફોન કરું અને મેં જે પણ ડાઉટ્સનું લિસ્ટ બનાવ્યું હોય ને એ લગભગ 10 મિનિટમાં એમને પૂછીને ફોન મૂકી દેવાનો. રાઈટ? સો કેવું થઈ જાય છે કે સ્ટુડન્ટ્સને અત્યારે બિકોઝ ઓફ અલગ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ આપણને એવું થઈ જાય છે. સો મારી પાસે તો અમુક એવા પણ સ્ટુડન્ટ્સ હોય. હમણાં જ એક છોકરો છે, આઈ વિલ નોટ સે નેમ્સ ઓન યુટ્યુબ. તો યુપીએસસીની એક્ઝામ આપે છે. તો 100%માંથી 99.99% મહેનત એ છોકરાની છે. ઓકે? સો ઓલ ઇન્ડિયા મોક ટેસ્ટમાં હી વોઝ હિયર એન્ડ હી વોઝ સ્કોરિંગ વેરી લેસ માર્ક્સ. અને પછી એના પપ્પાને મળવા આવ્યા, મેં બેસાડ્યા, વાત કરી. દેન હી એનરોલ્ડ હિયર. પછી કેવું હતું કે એ છોકરો મહેનતું બહુ જ છે. તો મેં એને નાનું મોટું ગાઈડન્સ આપ્યા કર્યું. એ નોટ્સ બનાવે તો લઈને આવે ને મને બતાડે, મેમ જો આવી નોટ્સ બને છે, બરાબર છે. આન્સર રાઇટિંગ કરે તો મને બતાડે, મેમ જો બરાબર છે. પછી મેં એને કહ્યું હતું કે બેટા તું છે ને યુપીએસસીની પ્રિલિમ્સ આપવા જાય ને એ પહેલાં આટલા 70-75 પેપર જે છે એટલા કરીને જજે. પીવાયક્યુ તો કરી જ નાખવાના, પ્લસ અલગ ઇન્સ્ટિટ્યૂટની ટેસ્ટ સિરીઝને આપણે આપીને જવાના. સો દેટ શું થાય કે અલગ પર્સપેક્ટિવના બનેલા પેપર આપણને મળે. હી ડીડ એવરીથિંગ એન્ડ પ્રોબેબલી હી વિલ બી ક્લિયરિંગ યુપીએસસી પ્રિલિમ્સ ધીસ યર. તો એમના પપ્પા અને એ આવ્યા હતા અને એ છોકરાને કેવું છે કે બધી જ બુક્સ, બધું જ મટીરિયલ્સ બધું બહુ લેવાનો શોખ. તો ધીસ યર ઓલ્સો એમના પપ્પા જે છે હી વોઝ વેરી હેપી એક તો કે 1 વર્ષમાં બહુ જ સરસ ઇમ્પ્રુવમેન્ટ મળ્યું છે. એન્ડ હી વોઝ સેઇંગ કે ભાઈ તમે મેમ હજી રોજ જે બોલાવો આને.
પણ હવે કેવું છે કે હવે એનું એટલું સરસ નોલેજ બિલ્ડઅપ થઈ ગયું છે, એને વે ખબર પડી ગયો છે કયા વેમાં તૈયારી કરવાની છે. હી ડઝન્ટ નીડ ટુ કમ હિયર એની મોર. ઓકે, તો એવી જ રીતે ભાઈ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બિગ ફેટ આન્સર ઇઝ કે જો તમે બરાબર તમને રાત્રે ઊંઘ ના આવતી હોય કે મારે આ ભણવાનો આજનો ટોપિક બાકી છે, જો તમને સવારે 4 વાગે કદાચ આંખ ખુલી જતી હોય કે ભાઈ ભણવાનું બહુ બાકી છે, બધા ઉઠે પહેલાં હું થોડુંક ભણવાનું મારું પતાવી દઉં, તમને એક વે ખબર હોય, તમને સોર્સિસ ખબર હોય, તમને બેઝિક કે PYQ સાથે રાખવાના છે, સિલેબસ સાથે રાખવાનો છે, યુપીએસસીની સામે લુકઅપ કરતા રહેવાનું છે, આ બધી જ વસ્તુઓ જો તમને ખબર છે કે તમારા એક્ઝામ જેટલી તમને વસ્તુઓ ખબર છે, તમને એક પ્રોપર ગાઈડન્સ, કરેક્ટ ગાઈડન્સ મળી રહ્યું છે, then you should not join any coaching. બરાબર? હવે કોણે કોચિંગ જોઈન ના કરવું જોઈએ? જો તમે એક સરસ ટાઈમ ટેબલ બનાવી શકતા હો અને ટાઈમ ટેબલને ફોલો કરી શકતા હો, બરાબર? પછી દેટ ડઝ નોટ કાઉન્ટ કે ભાઈ તમે અહીંયા આગળ દિવસમાં 18 કલાક ભણવાનું ટાઈમ ટેબલ બનાવો અને પછી 8 કલાક ભણો અને તમને એવું ફીલ થાય કે તમે ફોલો નથી કરી શકતા. ટાઈમ ટેબલ ભણવાનું જે હોય એમાં ઇક્વલ અમાઉન્ટ્સ ઓફ બ્રેક હોય, ફ્રી ટાઈમ હોય, પરિવાર સાથે સ્પેન્ડ કરવાનો ટાઈમ હોય અને ભણવાનો ટાઈમ હોય. એક બેલેન્સ ટાઈમ ટેબલ બનાવો, એને ફોલો કરવાનો ટ્રાય કરો. લુક ફોર સમ સોર્ટ ઓફ ગાઈડન્સ, રાઈટ? જે લોકો આ જીપીએસસી યુપીએસસીની દુનિયાથી બહુ જ દૂર છે અને એમની આસપાસ એવું કોઈ જ નથી જે ગાઈડ કરી શકતું હોય, ધેન આ નાના મોટા વિડીયોઝ જે હું લઈને આવતી હોઉં છું એ તમને ઘણા હેલ્પફુલ રહેશે. લુક ફોર અ ગાઈડન્સ. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ ભાઈ એકદમ સાથે લઈને ચાલવાનું છે. કોઈ ટોપિક કેટલો ડેપ્થમાં વાંચવો એ આપણને ખબર પડશે આ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સથી, બરાબર? બીજું કે તમારી પાસે એક પિયર ગ્રુપ હોય, એટલે કે તમે ભલે બહુ દૂરના વિસ્તારમાં રહો છો, તમારી આસપાસ કોઈ છે નહીં, તમે ગાંધીનગર નથી, કોઈ ગામડામાં રહો છો છેવાડાના, તો ટેલિગ્રામ પર તમે 2-4 એવા સારા લોકો સાથે કનેક્ટેડ હોવા જોઈએ જે લોકો પોતે પણ એટલી મહેનત કરતા હોય, તમને મહેનત કરવા માટે પ્રેરિત કરતા હોય અને તમને ડિસ્ટ્રેક્ટ કરતા હોય, તમને આડી અવડી વાત કરતા હોય, તમને ઊંધા સોર્सेस બતાવતા હોય, એવા નહીં, પણ બહુ જ સરસ રીતે તમે મહેનત કરો છો એવી રીતે એ લોકો પણ મહેનત કરે છે. લાઈક આઈ યુઝ ટુ ડુ ઓલ ધીસ થિંગ્સ એન્ડ દેટ ઇઝ વાય આઈ ફીલ કે મને જે છે જીપીએસસી એક્ઝામ ટફ હતી. અમે દાસા સરના વખતની મેં 4 એક્ઝામ્સ આપી છે, તો યુપીએસસી લેવલના પ્રિલિમ્સના મેન્સના પેપર્સ નીકળતા, બટ અત્યારે જેવો અસંતોષ બહાર નીકળી રહ્યો છે ને એ વખતે ખબર નહીં એ વસ્તુ નથી થઈ રહી. વી વર ઓલ વેરી હેપી કે જીપીએસસી રેગ્યુલરલી થઈ રહી છે, કારણ કે 2018માં અમે એક્ઝામ આપી, સોરી 17માં, એની પહેલાં 2014માં એક્ઝામ થઈ, તેને પછી એની ઉપર કોર્ટ કેસ થયો હતો અને 17નું રિઝલ્ટ આવ્યું, એની સાથે સાથે 2014ની એક્ઝામનું પણ રિઝલ્ટ આવ્યું. તો વી વર ઓલ વેરી હેપી વિથ ધ ચેન્જીસ દેટ વર કમિંગ ઇન. ઓકે, સો જો તમે આ 3 વસ્તુ હોય તમારી પાસે, બરાબર? ઓલ્સો બીજી એક વસ્તુ યાદ રાખો, સોર્સિસ આર વેરી 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 ઇમ્પોર્ટન્ટ. તમને કયું વાંચતા ફાવે છે એ નહીં, પણ આપણી એક્ઝામ માટે કયા સોર્સિસ ઇમ્પોર્ટન્ટ છે. તો જો આ વખતનું પેપર આપણે જોવા જઈએ, જે એપ્રિલ 2025માં જીપીએસસીની ક્લાસ 1-2ની પ્રિલિમ્સની એક્ઝામ થઈ, તો ભાઈ એનસીઆરટીમાંથી મોટા ભાગના પ્રશ્ન પડ્યા છે અને યુપીએસસીના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પડ્યા છે. જે લોકો પણ આ 2 વસ્તુઓ કરીને ગયા છે એ લોકો પાસ થઈ જ જવાના છે, એમાં કોઈ લુકિંગ બેક છે જ નહીં. પણ જે લોકોએ એવું વિચાર્યું છે કે ભાઈ આ તો મને અઘરું પડે છે, મને વાંચતા ના ફાવે, અમે ગામડાના, અમને ના ફાવે, છોકરાઓ એવું કંઈ હોય જ નહીં. હવે તમે વિચાર કરો, હું 31 યર્સ ઓલ્ડ, મારે તો ભણવાના સાથે 21 યર્સથી ટાટા બાય બાય થઈ ગયું હતું. 10 વર્ષ પછી હું બુક્સ ખોલી રહી છું અને મેં તો બીએસસી ઝૂલોજી કર્યું હતું. તમને એવું લાગે છે કે પોલિટી સમજવું, ઇકોનોમી સમજવું, હિસ્ટ્રી યાદ રાખવું, આ બધું મારા માટે ઇઝી હશે? નહોતું ઇઝી, બટ મારા મગજમાં એક નિશ્ચય હતો કે ભાઈ મારે આ કરવું જ છે. પોઈન્ટ્સ બનાવી લો, જ્યાં અટકું ત્યાં નીરવભાઈને ફોન કરીને પૂછી લઉં. ઓલ્સો કેવું હતું, અમે એક ગ્રુપ બન્યું હતું, એમાંથી એક જણ મામલતદાર બની ગયો છે, એક જણ જે છે ડીવાયએસપી બની ગયા છે, નૈનાબેન ગોરાડિયા, કરન પન્ના આઈપીએસ બની ગયા છે, મારા વિશે યુ ઓલ નો, મારો 9th રેન્ક આવ્યો છે. એક છોકરો હતો જેણે એક્ઝામ આપવાનું બંધ કરી દીધું ને એ કેનેડા શિફ્ટ થઈ ગયો. તો તમે વિચાર કરો, વી વર અ વેરી સિરિયસ ગ્રુપ ઓફ એસ્પિરન્ટ્સ. અમે લોકો બધા જ અલગ અલગ સિટીઝમાં રહેતા,
અલગ અલગ પેટર્ન હોય, કોઈક તો ગુજરાતી મીડિયમમાં એક્ઝામ લખતું, કોઈક ઇંગ્લિશમાં લખતું, બટ અમે લોકો એક્ઝામ ટાઈમે જ એકબીજાને બને એટલી ફૂલ મહેનત કરતા. ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ફાઇન્ડ સચ પિયર ગ્રુપ્સ. અને ગર્લ્સ છે તો ભાઈ અને બોયઝને પણ હવે તો ભાઈ બધાનું જ કોમન થઈ ગયું છે. તમને ટેલિગ્રામ પણ બેકાર મેસેજીસ આવશે, કોઈ તમને ડિસ્ટ્રેક્ટ કરવાનો ટ્રાય કરશે. ડોન્ટ ફોલ ફોર ઓલ ધીસ થિંગ્સ. તમે યાદ રાખો તમારો ધ્યેય છે. જો તમે આ બધી જ વસ્તુઓ કરી શકો છો, બરાબર, ટ્રાય ડુઈંગ ધીસ ફોર 15 ડેઝ. આપણે, મને યાદ છે, નેક્સ્ટ વિડીયો લઈને આવવાનો છે, હાઉ ટુ મેક ટાઈમ ટેબલ લઈને આવીશું. મારો હેડેક થોડોક ઓછો થાય એટલે વેરી વેરી સૂન. 15 ડેઝ જો તમે આ વસ્તુઓ કરી શકો છો, કે જે ટોપિક પતાવો એની સાથે PYQ કરો, દર અઠવાડિયે રિવાઇઝ કરો, દરરોજ જે રાત્રે જે પણ વાંચ્યું છે એ રિવાઇઝ કરો, એન્ડ ઓલ ધોઝ થિંગ્સ, દેન તમે કોચિંગ જોઈન કરવાની બિલકુલ જરૂર નથી, બરાબર. પણ જો એવું થતું હોય, ફર્સ્ટ થિંગ, કે તમે કંઈક વાંચો છો અને તમને જરાય ખબર નથી પડતી અને NCERTના એક જ ચેપ્ટરમાં 4 દિવસ જતા રહ્યા, દેન યુ શુડ ગેટ સમ હેલ્પ, બરાબર. ટર્ન ટુ યોર પિયર ગ્રુપ. પિયર ગ્રુપ જો હેલ્પ નથી કરી શકતું, દેન યુ શુડ જોઈન અ કોચિંગ. પણ હવે પ્રશ્ન ત્યાં આવી ગયો કે કોચિંગ કયું જોઈન કરવું જોઈએ, બિકોઝ અત્યારે માર્કેટમાં એટલા બધા ઓપ્શન્સ છે. તો હું આની પર બહુ ઇલોબરેટ નહીં કરું, નહીં તો બચ્ચન ઓલ્સો ગાઈઝ આઈ એમ વેરી અનોઇડ. જો તમે લોકો કંઈ સારું ના લખી શકતા હો, રાઈટ, હું બહુ જ એફર્ટ કરીને વિડીયોઝ બનાવું છું, તો તમે લોકો જો કંઈ સારું ના લખી શકતા હો તો ના લખો, પણ ખરાબ તો પ્લીઝ ના જ લખજો. આઈ ફીલ વેરી હર્ટ. આઈ એમ અ વેરી ઇમોશનલ પર્સન. તો બને તો નેગેટિવ કમેન્ટ્સ, ખરાબ કમેન્ટ્સ ના લખો. આઈ કીપ ઇટ વેરી રિસ્પેક્ટફુલ. કોઈ પણ વ્યક્તિ મારી ઓફિસમાં આવે તો એને મળવાનું એન્ડ એવરીથિંગ. જે પણ આવ્યું છે નીચે કમેન્ટમાં લખી શકો છો દેટ હાઉ વી હેવ ડેલ્ટ વિથ યુ. જે લોકો કોલ્સ પણ કરે છે એ લોકો સાથે અમે બહુ જ રિસ્પેક્ટફુલી, બહુ જ પ્રેમથી વાત કરીએ છીએ, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ ફેક્ટ કે કોઈ પર્સનને એડમિશન લેવું છે કે ખાલી ફ્રીનું ગાઈડન્સ જોઈએ છે. તો આઈ એક્સપેક્ટ ધ સેમ લેવલ ઓફ રિસ્પેક્ટ ફ્રોમ ઓલ ઓફ યુ, કે જ્યારે નીચે કમેન્ટ્સ લખો ને તો થોડીક રિસ્પેક્ટફુલ રાખજો. ઇફ યુ ડોન્ટ લાઇક મી, ડોન્ટ વોચ માય વિડીયોઝ. ઇફ યુ લાઇક મી, પ્લીઝ વોચ માય વિડીયોઝ. એન્ડ હજી ઘણો બધો સરસ સરસ સુપર કન્ટેન્ટ લઈને આવીશું અમે લોકો ફોર પીપલ હુ ફોલો મી. નાવ, કઈ કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ ઇન્સ્ટિટ્યૂટમાં? શું જોવાનું છે? સૌથી પહેલી વસ્તુ, કોણ ભણાવી રહ્યું છે. ઓકે, કારણ કે ઘણી બધી વખત કેવું થાય છે, મારી પાસે સ્ટુડન્ટ્સ બધા જ ઇન્સ્ટિટ્યૂટથી આવતા હોય. આઈ એમ નોટ ગોઈંગ ટુ નેમ એની ઇન્સ્ટિટ્યુશન્સ હિયર. હું ખાલી સ્ટુડન્ટ દ્વારા શેર કરેલ ફીડબેક તમને કહીશ. ઘણી બધી જગ્યાએ પ્રિલિમ્સ પણ પાસ ના થઈ શકતા હોય એવા ફેકલ્ટીઝ હોય છે, એક્સપિરિયન્સ ના હોય એવા ફેકલ્ટીઝ હોય છે. તો આઈ વુડ સે દેટ તમે ક્લાસીસ જોઈન કરો ને, દેટ ઇઝ મોર ઓફ અ કમ્યુનિટી, કે તમે ત્યાં જાઓ છો, તમારી તૈયારી કેવી ચાલે છે એવું તમને કોઈક પૂછે છે, તમે છાપું વાંચ્યું કે નહીં, તમારી સાથે એક રિલેશનશિપ બને છે. ખાલી એમ નહીં કે ક્લાસના ટાઈમે જાઓ ને સાહેબ પછી ક્લાસ પતે એટલે જતા રહે, તમે છૂટા, નો વન ઇઝ આન્સરેબલ ટુ યુ. તો ગેટ અટેચ્ડ એટ અ પ્લેસ જ્યાં આગળ તમને મેન્ટોરશિપ મળે છે, ગાઈડન્સ મળે છે, પર્સનલાઇઝડ અટેન્શન મળે છે ફ્રોમ સમવન હુ ઇઝ એક્સપિરિયન્સ્ડ. દેટ ઇઝ ધ ઓનલી એન્ડ ઓનલી ક્રાઇટેરિયા. નાવ, મેં ઘણા બધા કોર્સીસ જોયા છે કે ભાઈ 2500 રૂપિયામાં 2500 ક્લાસીસ, રાઈટ, પણ એ 2500 લેક્ચર, મને તો સ્ટુડન્ટ્સે કીધું છે, બરાબર, એમાં 2500માં એક સબ્જેક્ટ આખો પ્રોપરલી પૂરો ના હોય કે પ્રોપર એક્સપ્લેનેશન ના હોય. તો યુ આર વેસ્ટિંગ યોર 2500 રૂપિયા ને. ઓલ્સો દેર આર લોટ ઓફ ક્લાસીસ જેમાં ઓફલાઇનની પ્રાઇસ હાઈ છે પણ ઓનલાઈન 5-7-10 હજાર રૂપિયામાં મળે છે. તો ઇટ વિલ બી એઝ ગુડ એઝ વોચિંગ અ રેકોર્ડેડ ક્લાસ. નો મેન્ટોરશિપ, no regular test, no daily worksheets, right? Like we also have classes, તમને બધાને ખબર જ છે. હવે આટલામાં છે ને કોક નીચે લખશે પોતાનું પ્રમોશન કરવા આવી ગયા બેન, પણ ડોન્ટ બી ડિસરિસ્પેક્ટફુલ. મને આજે જ એક મળવા આવ્યા હતા લેડી, શી વોઝ અ ડૉક્ટર. તો શી ઇઝ લાઈક કે મેમ મેં બીજે જોઈન કરી લીધું કારણ કે તમારા ઇન્સ્ટિટ્યૂટનો છે ને એટલો પ્રચાર જ નથી થતો કે અમને ખબર પડે કે તમે પણ ક્લાસીસ ચલાવો છો, એન્ડ બિકોઝ ઓફ લેસ પ્રચાર અમે લોકો બીજે જોઈન કરી લઈએ છીએ. તો બહુ જ બધા લોકો આવું કહે છે. તો ઇટ મેક્સ મી સે દેટ જો જાતે તૈયારી કરી જ શકાય, મેં પોતે જાતે કરી છે, બરાબર. અને યાર જો તમારી આર્થિક સ્થિતિ નથી ને તો ભાઈ જાતે જ ભણો. આઈ એમ વેરી સિરિયસ ઓન ધીસ. કારણ કે કેવું થાય કે પેલું મેન્ટલ પ્રેશર છે ને તમારા મગજ પર બિલ્ડઅપ થયા કરશે.
ઓકે, બટ તમે વિચાર કરો યાર, આઈ ઓલ્સો દેર વોઝ એન એજ, એક ટાઈમ એવો હતો જ્યારે હું ખુદ ફીસ ભરવાનું અફોર્ડ નથી કરી શકતી. તો બધાની લાઈફમાં ડિફિકલ્ટ અને સારા ફેઝિસ આવતા હોય છે. ડિફિકલ્ટ ફેઝ છે એમાં વધુમાં વધુ મહેનત કરીને આપણે એને સારા ફેઝમાં કન્વર્ટ કરવાનો છે, અને સારા ફેઝમાં છો તો પણ એટલી જ મહેનત કરીને એ સારા ફેઝને ટકાવી રાખવાનો છે. The moment you let go of things, the moment you get idle, the moment you get lazy, પતી ગયું. તમે સક્સેસફુલ છો તો નીચે આવવા માંડશો, જો નીચે છો તો ઓર નીચે જશો. લાઈફ ઇઝ ઓલ અબાઉટ ગિવિંગ યોર બેસ્ટ, રાઈટ? કારણ કે તમે વિચાર કરો, ઘણી બધી વખત એવું થશે કે તમારા નાના નાના પ્રયત્નોથી ઘણા બધા લોકોની લાઈફમાં ચેન્જ આવતો હોય છે. અને ઘણી બધી વખત તો યુ નો દેર સમથિંગ કોલ્ડ અ બટરફ્લાય ઇફેક્ટ. બટરફ્લાય ઇફેક્ટ એટલે શું? કે ભાઈ ક્યાંક પતંગિયાએ પોતાના પર ફડફડાયા, એના કારણે હવા જે છે એમાં મોશન આવ્યું, અને એના કારણે કોઈક જગ્યાએ મે બી સાયક્લોન એટલે કે ચક્રવાત આવી ગયું. આ એક કહેવત છે, આવું રિયલમાં મેં નથી જોયું થતા. ઓકે, તો તમારી લાઈફ તમે એવી રીતે જીવો કે ઇવન ઇફ દેર ઇઝ અ બટરફ્લાય ઇફેક્ટ, તો એ પોઝિટિવ છે. તમારી આસપાસના ક્યાં તો તમારી સાથે સંકળાયેલા, ક્યાં તો જે પણ 5 વર્ષ પછી તમારા વિશે વાત કરશે એના માટે એક પ્રેરણારૂપ બનો, એ રીતના તમારા કાર્ય રાખો. ઓકે, સો વોટ વોઝ આઈ ટોકિંગ અબાઉટ? યાર જો મને ભૂલાઈ જવાય. યસ, 9th June, that is Monday, we are starting a new batch of foundation. Okay, we are starting a new batch of foundation. ટાઈમિંગ રહેશે, અને સી અમે 2 o'clock to 3 o'clock તમને એવરી ડે કરાવીશું. 2 to 3 જ છે ને? 2 to 3 અમે તમને કરાવીશું કરંટ અફેર્સ. હું પોતે ધ હિન્દુ ન્યૂઝપેપર તમારી સાથે ચર્ચા કરીશ, રાઈટ? ચર્ચા કરીશ એટલે એક્ઝામમાં કઈ રીતે પૂછાશે, શું વાંચવાનું, એના મિનિંગ સમજાવીશ ને એવરીથિંગ. અને 3 to 6 પર્યાવરણ એકે એન્વાયરમેન્ટ. હવે એન્વાયરમેન્ટ જેવો સબ્જેક્ટ જે છે ને મોટા ભાગે ક્યાંય ભણાવાતો જ નથી, પણ યાદ રાખો ક્લાસ 1-2ની એક્ઝામિનેશનની અંદર એને મેન્સના એક સબ્જેક્ટ તરીકે મૂકવામાં આવ્યો છે, એન્વાયરમેન્ટ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ઓલ્સો જો પ્રિલિમ્સનું પેપર જોશો તો બેઝિક એન્વાયરમેન્ટના કોન્સેપ્ટ પૂછવામાં આવે છે, પોલ્યુશન પૂછવામાં આવે છે, જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી પૂછવામાં આવે છે, એન્વાયરમેન્ટના એક્ટ પૂછવામાં આવે છે જો કરંટમાં હોય તો, એન્વાયરમેન્ટના કન્વેન્શન્સ પૂછવામાં આવે છે. આ વખતે જીપીએસસીના પેપરમાં તમે જોશો તો આ ટોપિક્સની અંદર તમને ક્વેશ્ચન્સ મળશે ને મળશે જ. તો કોઈ પણ વિષયને આપણે માઇનસ નથી રાખવાનો, એનાથી ડરવાનું નથી. નવા વિષયોને આપણે પહેલાં કમ્પ્લીટ કરવાના છે. So this is it from my end. See, we also provide installment facilities, but if your financial condition is very fragile, okay, તો જાતે તૈયારી કરી શકો છો જે મેં કરી છે, અને ના થાય then we are here, we are always here. This batch will have 10 or 15 odd seats. We have started filling up a few, and Monday છે, so I don't think Monday સુધી fill up થઈ જશે, but if you're interested, do give us a call on 7011902060. So people like fees જે છે, because of the new syllabus, limited size of the batch, the personalized attention, તો પણ બીજા બધા કરતાં અમારી ફીસ ઘણી ઓછી છે. that is what I would say when we compare it to the level of education. બટ જે લોકો અફોર્ડ નથી કરી શકતા, ઓકે, સાવ અફોર્ડ નથી કરી શકતા, એ લોકોના માટે હું યુટ્યુબ પર આવા નાના મોટા લેક્ચર્સ લઈને ગાઈડન્સના આવતી રહીશ. તમારી પ્રિપેરેશનના એક સ્ટેપ પર હું તમને ગાઈડ કરતી રહીશ. ધોઝ ઓફ યુ જે લોકો એક સાથે આટલા પૈસા અફોર્ડ નથી કરી શકતા પણ કટકે કરી શકે છે, એ લોકોના માટે અમે લાઈક પાર્ટ પેમેન્ટ ઓપ્શન પણ રાખ્યા છે. ધીસ ઇઝ ધ નંબર, કોલ કરો, વોટ્સએપ કરો. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. અમારી એપ્લિકેશન છે સુનિયા PCS. એપ સ્ટોર પર તમને મળી જશે. અને હા છોકરાઓ, હું છે ને યાર દર વખતે સૌથી પહેલાં એવું બોલું કે હાય ગાઈઝ, માય નેમ ઇઝ શ્રુતિ પંચાલ, તો પણ 70% લોકો મને સુનિયા મેમ કહે છે. અલા સુનિયા મારું નામ નથી, મારું નામ શ્રુતિ છે. અમુક સ્ટુડન્ટ્સ મને સોનિયા મેમ કહે છે. અલા મારું નામ સોનિયા બી નથી. અમુક લોકો સૃષ્ટિ મેડમ કહે છે, મારું નામ સૃષ્ટિ પણ નથી. હે ને, તમે મને કોઈ પણ નામથી પ્રેમથી બોલાવો, પણ આવું ક્લેરિફાય કરું છું કે મારું નામ શ્રુતિ પંચાલ છે. દરેક વિડીયોમાં સ્ટાર્ટિંગમાં કહું છું તો બી લોચા મારો છો બધા. ચલો, આ નોટ પર બાય બાય.
ટેક કેર, સી યુ ગાઈઝ.